શું સમસ્યા કોઈ ઉકેલ આવે છે? કઈ આવતું ના, બધું પાણી ભરાય, ઘરના પૈસાના ખાડા બુરાવી. તો આ ક્યાંથી લઈ આવ્યો છો? આ ઘરના પૈસાના ફેરા લાયા બહારગામથી. પૈસા ક્યાં તમતલ લાયો? ઘરના પૈસા દીધા 1500 ફેરાના લે. શું કરવું, આ ગંદકી જેટલી થાય રહેવું તો ખરા ને મારે. કે રજૂઆત કરી છે? જેટલી વખત સરપંચ હતા તારે કરીને અત્યારે કર્યું, કોઈ આવતું ના જોવા. તો સરપંચ એ સમયે શું કરતા હતા? એ બધું આવું ચાલ્યું જતું, કરશું અહીંયા આયા કે અહીંયા એમ કરી દઈશું, એમ કરી દઈશું. પણ હવે અત્યારે તમારા હાથમાં છે કે મતદાન કરવા જશો તો સરકારને ખબર પડશે. મતદાન દેવા જ નથી જવાનું, ઘરે રહેવાનું. આપણે કોઈ ચૂંટાવે લાવવા જ નથી, આપણે આપણા ઘરના પૈસે ફેરા નાખી દેવાના. તો પછી સરકારના નેતા એવું કહેશે કે તમે અમને ક્યાં મત આપ્યા હતા, અમે તમારું કામ કરીએ. નથી આપણે કામ કરવું, ચાતો એ કરે કઈ કામ, કે કામ તો કરતા નથી. આમ ગામમાં તમને લાઇટ સમયસર મળે છે કે પછી જતી રહે છે? હાલતા દર અડધી કલાકે લાઇટ જાય, આખો દિવસમાં દર અડધી કલાકે લાઇટ જાય. તમારા ધારાસભ્ય કેટલી વાર આવ્યા? એક વાર આવ્યા જ ના ગામમાં આટો મારવા. ઓળખો છો એમને? જેવા તેવા ઓળખવી કે આ જગદીશ મકવાણા. તો કેટલી વાર આવ્યા ગામમાં? આમ મત માંગવા તો આવતા હશે ને? પણ ભાઈરાજ ના કોઈ દી કેમ કેવું ગયા હતા? ભાઈરા વગર કહેવાય કે ગામમાં આવ્યા હતા, આવતા જ ના કોઈ દી આટો મારવા. તો હમણાં આવશે પાછા, તમારી ચૂંટણી છે ને એટલે. હા તો આવે તો કહીશું કે અમારે કઈ વોટિંગ દેવા જવાનું નથી. એટલે લોકો એવું કહે છે કે મત આપવા અમારે જવું નથી.